ડાંગર વિશે સાહેબ મારે કહેવાનો મતલબ એવું છે કે આ સોલિડ સેવર વાપર્યા પછી ડાંગરમાં કોઈ ઇસ્યુ આવતો નથી. પેલા એવું હતું કે આ સોલિડ સેવર અમે વાપરતા નતા એટલે ડાંગર આટલી થાય અને ઉપર ટોસના પીળા કલર ના થઈ જાય. બરોબર ડોડા માવાનું થાય એટલે પીછી આવી જાય, અડધો ડોડો બહાર નીકળે, બાકી બીજો નીકળે 50% પોચ આવી જાય. સોલિડ સેવર છેલ્લા 2 વર્ષથી હું વાપરું છું. પૂરેપૂરું લોળિયું નીકળી જાય છે મતલબમાં અને મતાદા દાણો પાક અને એક નંબર રિઝલ્ટ છે. બરોબર. તો શરૂઆતમાં તમે જ્યારે ડાંગર રોપતા હતા ત્યારે જમીનો મતલબ આમ જમીનોનો પ્રત કેવો, આમ જમીનો કેવી? ખાર જેવી થોડે. બરોબર. થોડે ખાર જેવી. બરોબર. અત્યારે તમને સોલિડ સેવર આપ્યા પછી અત્યારે જમીન આમ તમને એવું લાગે કે મીઠાઈ છે જમીન. બરોબર. એવું ખારના ટકલા બળકા બધું જતું રહ્યું. એક નંબર રિઝલ્ટ. સોલિડ સેવર નો ઉપયોગ પરથી જ કર્યો છે. 2 વર્ષ થયા. એ પહેલા આ જમીન પોચ આવતી હતી, ઉકારો આવતો હતો, પણ ગયા વર્ષથી સોલિડ સેવર વાપરવાનું ચાલુ કર્યું. તારની પોચ નહીં કે સુકારો નહીં અને રિઝલ્ટ કેટલો ટેસ્ટ સુધીનું એકદમ સારું જ આવે છે. ગયા વર્ષથી તમે વાપરો? ગયા વર્ષથી. તો અહીંયા બધા જે ખેડૂતો જે છે આસપાસ તો બધા તમને કઈ કહેતા તો હશે ને કે આમાં શું વાપર્યું, આવું કેમ ચમત્કાર પૂછે છે ને? એવું છે. જે નથી વાપરતા એ કહે છે કે મેં એક દિવસે રોપી, તમે દિવસે રોપી, તો તમારી ડાંગરનો આટલો વિકાસ કેમ? એટલે અમે કે અમે સોઇલ સેવર વાપરીએ છીએ. તો પહેલા 41-42 દિવસની જયારે સોઇલ સેવર નતા વાપરતા ત્યારે પરિસ્થિતિ શું થતી? તારા બરોબર વિકાસ થતો હતો અને લાલ થઈ જાય ઉપરથી થોડો છોડો થાય 21 દિવસનો તો લાલ થઈ જાય, પછી પીછી આવી જાય, 50% તો પીછી આવી જાય, પોચ રહી જાય, પોચ રહી જાય અને આખું લૂલી બાદ ના આવે. બરોબર છે. પછી સોઇલ સેવર વાપરો છો ત્યારે એ કોઈ સમસ્યા નહીં. કે સોલિડ સેવર વાપર્યા પછી ડાંગરનો કોઈ બી રોગ નથી દેખાતો તમને. ફૂટ સારી હોય છે અને આવક સારી કેવો મતલબ છે, ઉતારો સારો આવે છે, કોઈ પોજ નહીં, કશું નહીં, લોળિયું કમ્પ્લીટ. સેવર વાપર્યા પહેલા જે તમે ઉત્પાદન લેતા હતા એ કેટલું આવતું હતું વીઘે? 50-45 બસ એથી ઉપર નથી. 50-45-30-35 50 થી ઉપર કોઈ ના. સોઇલ સેવર નાખ્યા પછી એમાં ઉતારામાં કઈ 60-65 અત્યારે હાલ ઉતરો મતલબ 15 મણનો 15-20 મણનો વીઘે ઉતારો ફેર પડી જાય. પાછળની જે ખેતી કર્યું ને ડાંગર માટે પાછળની તો બી સારી આવે છે, કારણ કે આ સોલિડ સેવર વાપર્યા પછી પાછળ ઘઉં કરો ગમે કરો એ બી સારા 50% જમીન સુધરી જાય. આ સોઇલ સેવર મેં વડોદરા 40 વીઘા ડાંગર કરું. આ સોઇલ સેવર અહીંથી લઈ જઈને હું ત્યાં નાખું છું તો ત્યાંના ખેડૂતો ખરેખર મને પૂછે છે કે તારા ડાંગરનો આટલો વિકાસ કેમ? એ બાજુ આટલો વિકાસ જ નથી ડાંગર. મારી ડાંગર જે અહીંયા છે ને એટલો વિકાસ બાજુ વાળાનો નથી. અને એ બાટલા પણ જોવા આવે છે કે આ શું છે. અનુભવ આનો એકદમ સારામાં સારો અનુભવ છે આનો. આ જમીન બધી મારી છે. પહેલા આથી 100 પહેલા નતો વાપરતો એ સમયમાં. મારી જમીન એકદમ ખરાબ જમીન, મારે ખાર મોલ છે, જમીન ખરાબ છે. મારી ડાંગરમાં હું થાકી ગયો તો દવાઓ બધું નાખીને જણા 100 વાપર્યું એટલે મારા 2 વર્ષથી ડાંગરમાં સારામાં સારું છે. સારામાં સારું એટલે શું થાય? સારામાં સારું એટલે કોઈ રોગ નથી આવતો. પછી એનું કેવળ મતલબમાં પેલા 100 તો વાપરતો પેલા લોળિયું જણા નીકળ્યા તાણા અડધી પીછ્યા જાય, અડધા દાણા આવે, અડધી પોચ આવે. બરાબર. એ સમસ્યા બહુ રહેતી હતી. પછી જણા 100 મેં વાપરવાનું ચાલુ કર્યું એટલે દાણા દાદ આખું જે લોળિયું નીકળે છે બાટી આપડે ડાંગર ડોડામાં આવે છે, નીકળવાનું તૈયાર છે, લોળિયું આખું આવી જાય છે, પૂરેપૂરું આવે છે. એમાં કોઈ રોગ બોગ નહીં, કોઈ પોચો દાણો નહીં, પૂરેપૂરું આખું ભરેલું આવે છે. સોઇલ સેવર નતા વાપરતા ત્યારે ઉતારો ને તે પછી ત્યાં ઉતારો મારા મારી હારી જમીનમાં ત્યાં ઉતારો મારા 40-45 ઉતારો. અત્યારે મારા 100 વાપર્યા પછી 60-70-65 અત્યારે ઉતારો સારામાં સંતુષ્ટ છો તમે? હા, બહુ સંતુષ્ટ છું. જોવાનો આગલે વર્ષે મેં નાખ્યું હતું ડીએપી હારે 500 ગ્રામ એટલે ડાંગર 20 દાડા થઈ જાય, પછી બીજા હપ્તા નાખ્યું 15 દાડા. એટલે મારા વરસાદ પડ્યો એવો વરસાદ એટલે ડાંગર ડૂબી ખરી, બધાને પડખો કોઈ જાય, મારે નથી કોઈ, મારે લીલી જ રહી હતી. પાણી 10 દાડા મેં કાઢતા વાર લાગી. પાકી હતી ખરી ડાંગર? હા, પાકી હતી. ગયા વર્ષે બી પાકી હતી. તો ગયા વર્ષે તો બહુ વરસાદ હતો ના વિસ્તારમાં? બહુ એટલે મેં પેલા નાખી દીધું 100 માં ફેર પડ્યો મારા. મતલબ પહેલા નાખી દીધું એમાં તમને ફેર પડી ગઈ, બીજાની ડાંગર કોવાઈ જાય, તમારી કોવાઈ નહીં. એ ડાંગર પાકી હતી ખરી? હા, પાકી. કેટલો ઉતારો? 80 મણ. 80 મણનો ઉતારો આવી પરિસ્થિતિમાં બી. આ વર્ષે કેટલા વીઘા ડાંગર કરી છે તમે? 15 વીઘામાં નાખ્યું. 15 વીઘામાં સોઇલ સેવર નાખી દીધું. આખો કરવા મેં 2 વીઘામાં નાખ્યું હતું મેં ગયા વખત. આ વખત 15 વીઘા. મતલબ ભરોસો બેસી ગયો ભાઈ, સોઇલ સેવર ચમત્કારિક પ્રોડક્ટ છે. ફૂલ ભરોસો. અચ્છા. અને એનું કારણ કે એની પોચની બહુ નહીં આવતી. પોચ નથી આવતી? પોચ નહીં. ડાંગરની ફૂટ ને વિકાસ નહીં કેવો થાય? સારો. બરોબર. કોથળી સારી પડે. આમ તમે જે 15 વીઘા જે ડાંગર જે કરી છે એ જમીન કેવી તમારી? એ સારી છે જમીન. સારી જમીન. સારી. અને એમાં બી તમે મતલબ સારો ઉતારો લીધેલો? સારો ઉતારો લીધો. તો સોઇલ સેવર
ખાતરો તો તમે પહેલા બી નાખતા હશો, હા, એ. ખેતી તો વર્ષોથી તમે કરો છો. વર્ષોથી તો સોઇલ સેવર વાળી જે ખેતી જે છે ને એમાં ને સોઇલ સેવર વગરની ખેતીમાં ફરક શું પડે છે? એટલે સોળ સેલમાં ફૂટ કરે એને કારણે બરોબર, ફૂટ વધુ કરે છે. ફૂટ વધારે કરે, બરોબર. ઓછા જાજા પડે. હા. જો એનો ફેર વધારીનું શું કે પાણી ને કોવાય બોવાય ને પાણી ઊંડા ખરાય ને પાણી વધારે વરસાદ પડ્યો તો વધારે આવી જાય પાણી એના કારણે. બરોબર છે. તો મતલબ સોઇલ સેવરમાં દમ છે? દમ છે.